ભુજ તાલુકાના દેશલપરમાં આવેલ રેલવે જંકશનની બાજુમાં વાડી વિસ્તારમાં ખેડૂતોને અવરજવર કરવા માટેનો રસ્તો છે તેમજ ગામની ગાયોના ચરિયાણ માટે ગૌચર જમીનમાં જવા માટે આ રસ્તાનો ઉપયોગ થાય છે। રસ્તો રેલવે તંત્ર દ્વારા હાલે ચાલતી કામગીરીના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જે રસ્તો ખુલ્લો કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરાઈ છે। અગાઉ દેશલપર કિસાન સંઘ ગ્રામ સમિતિ દ્વારા રેલવે તંત્રને આવેદનપત્ર આપ્યું હતું, છતાં પણ ખેડૂતોની માંગ ધ્યાને ન લઈને વાડીઓમાં જતી પાણીની પાઇપલાઇનો તોડી પાડવામાં આવી છે। વાડીઓમાં પાણી આવતું નથી, જેનો કોઈ જવાબ આપવામાં આવતો નથી। આ રસ્તો બંધ થવાના કારણે ખેડૂતો અને માલધારીઓ હેરાન છે, જે અંગે તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। ભુજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ ગાગલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી। આજે રજૂઆતમાં દેશલપરની અંદર પહેલા કાયમના ધોરણે જે ટ્રેક બનેલી છે એમાં ટ્રેકની અંદર કાયમી ખેડૂતોને અને ગાયોને ચોપા માટે જવા માટેનો રસ્તો હતો, તો એ રસ્તો અત્યારે ખેડૂતોને કે કોઈને વિશ્વાસમાં લીધા વગર એ લોકો ખોદકામ કરી ને અત્યારે કાયમી ધોરણે એ લોકો રસ્તો બંધ કરી દેવા માંગે છે સરકાર તંત્રએ। તો અત્યારે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી ને જાણ કરી, એનાથી પહેલાં આ લોકો દેશલપર ગામ સમિતિ કિસાન સંઘ ગામ સમિતિએ જવાબ પણ લેખિતમાં આવેદનપત્ર આપેલું હતું, છતાં એ લોકો કોઈ ધ્યાનમાં લીધા વગર અટાણે ખોદકામ કરી નાખ્યું। તો અત્યારે અમે સાહેબને રિક્વેસ્ટ કરી આવ્યા અને સાહેબે આશ્વાસન આપ્યું સારી રીતે, તો આનું તાત્કાલિક નિરાકરણ આવે, જો નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે। કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ અને ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ દ્વારા સંશોધન પત્ર કઈ રીતે લખવું તેના પર કાર્યશાળાનું આયોજન કરાયું હતું। ભુજની મહિલા કોલેજમાં આયોજિત કાર્યશાળામાં તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જ્યારે સંશોધન પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે, વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે જાગૃત કરવા તથા માર્ગદર્શન આપવા માટે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના પ્રમુખ ડોક્ટર કમલકર, ડોક્ટર વિજય જરીવાલા, ડોક્ટર જોહન પરમાર, ડોક્ટર CS ઝાલા વગેરે માર્ગદર્શન આપ્યું હતું। એઆઈનો અર્થતંત્રમાં ઉપયોગ, ઇકોનોમિક ક્ષેત્રે આર્થિક વૃદ્ધિ ઉપરાંત પ્રવાસનના વિષય પર વક્તવ્ય આપ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓને આ વિષયો પર તથા અર્થશાસ્ત્ર વિષયની બીજી શાખાઓ પર કઈ રીતે સંશોધન પત્ર લખવા તેનું માર્ગદર્શન મળ્યું હતું। કોઓર્ડિનેટર પ્રોફેસર ડોક્ટર કલ્પના સતીજાએ કાર્યશાળાની અગત્યતાની સમજ આપી હતી। આ કાર્યશાળામાં અર્થશાસ્ત્ર વિષયના 450 વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો જોડાયા હતા। કોમર્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર વિજય વ્યાસ, રૂપલબેન દેસાઈ વગેરે આયોજનમાં સહયોગી બન્યા હતા। કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ પટેલ અને કુલ સચિવ અનિલભાઈ ગોરે આયોજનની સરાહના કરી હતી। આજની જે ઇવેન્ટ છે ફિનવાઇઝ 2024 સમિટ, એ બેઝિકલી અમે પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓએ સાથે મળી અને ફાઇનાન્સના વિષયમાં એવી એક એક્ટિવિટી કરવી કે જે અંગે ફાઇનાન્સમાં જે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ છે એ એવન્યુ વિશે વિદ્યાર્થીઓને તો જાણકારી મળે જ, પણ સાથે સાથે આ વિસ્તારમાં અમુક વિદ્યાર્થીઓના વાલીઓ પણ છે કે જેને પણ આનો લાભ મળે। એટલે આજરોજ અમારા ડિપાર્ટમેન્ટમાં જે ઇવેન્ટ યોજવામાં આવી છે એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને નિમંત્રણ આપવામાં આવ્યા છે અને આ આખી જે ઇવેન્ટ છે એ ઇવેન્ટ વિદ્યાર્થીઓએ ખરેખર અલગ અલગ જગ્યાએ જઈ માહિતી એકઠી કરી અભ્યાસ કર્યો છે, જે બેંકને રિલેટેડ પણ છે। બેંકમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે કરી શકાય, સ્ટોક માર્કેટમાં કેવી રીતે કરી શકાય, ઇન્સ્યોરન્સ કેવા પ્રકારના હોય છે, દરેકના શું ફાયદા અને દરેકમાં કઈ કઈ બાબતો આપણે ધ્યાન રાખવી જોઈએ, એ બધી માહિતી એકઠી કરીને એને પોસ્ટરના રૂપમાં અને પ્રેઝન્ટેશનના રૂપમાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ એક આખી સવારના 10 થી સાંજના 4 વાગ્યાની ઇવેન્ટ યોજવામાં આવેલ છે। ફિનવાઇઝ સમિટ 2024 એ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને એના વાલીઓને ફાઇનાન્શિયલ લિટરસીનું પ્લેટફોર્મ પહોંચાડવાવાળી ઇવેન્ટ છે। આ ઇવેન્ટ 7 અલગ અલગ વિભાગમાં ડિવાઇડેડ છે, જેમાં બેન્કિંગ ઇનોવેશન, બેન્કિંગના ન્યૂ એપ, ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ, લોન્સ, ન્યૂ સ્કીમ્સ ફોર ગવર્મેન્ટ એઝ વેલ એઝ ઇન્સ્યોરન્સ, આનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને દરેક વિદ્યાર્થીઓએ પોતાની રીતે આ માહિતી બહારથી કોર્પોરેટ્સ પાસેથી લઈ અને વાલીઓ સુધી પહોંચાડી છે, જેના માટે સ્ટુડન્ટ્સે ખૂબ મહેનત કરી છે। ફિનવેસ્ટ સમિટ 2024 એક એવું ઇવેન્ટ છે કે જ્યાં છોકરાઓ
પોતાની કળાઓ છે, જેમ કે ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ કરવું, કેટલી અલગ અલગ સ્કીમ્સ છે, એના વિશેની માહિતી એ લોકોએ બધી બેંક્સ છે, કોર્પોરેટ ઇન્સ્ટિટ્યુશન્સ છે, ત્યાંથી એકઠી કરી છે. અને આ એક એવું ઇવેન્ટ છે કે જ્યાં તમને માહિતગાર કરે છે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ વિશે. માત્ર સ્ટુડન્ટ્સ જ નહીં પણ એમના પેરેન્ટ્સ પણ અહીંયા ઇન્વાઇટેડ છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ બ્લોક સીની હિસ્ટ્રીમાં, કે જ્યારે આપણે અહીંયા પેરેન્ટ્સને પણ ઇન્વાઇટ કરીએ છીએ, બિકોઝ વી નો કે મેઇન સોર્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે પેરેન્ટ્સ માટે ખૂબ જરૂરી હોતું હોય છે. પૂરેપૂરું ઇવેન્ટ સ્ટુડન્ટ્સ દ્વારા મેનેજ કરવામાં આવે છે, ફેકલ્ટીઝનું સપોર્ટ પૂરેપૂરું હોય છે, બટ ઇવેન્ટનું કોન્સેપ્ચ્યુઅલાઇઝેશન, એક્ઝિક્યુશન અને ફાઇનલ પ્રિપેરેશન એ બધું જ સ્ટુડન્ટ્સ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝે બધું કર્યું છે. નલિયામાં અબડાસા તાલુકાના લોહાણા સમાજના વિદ્યાર્થીઓનો સરસ્વતી અને જ્ઞાતિના વડીલોનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત રામવાડા રામ મંદિરના મહંત જનકદાસજી બાપુ અને ડુમરાના આનંદેશ્વર મહાદેવ મંદિરના પ્રેમગીરી બાપુ અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. પ્રમુખ મહેન્દ્રભાઈ ઠક્કરે સૌને આવકાર આપ્યો હતો. 200 જેટલા બાળ મંદિરથી કોલેજ કક્ષા અને ઉચ્ચ ડિગ્રી મેળવનારા તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન કરાયું હતું. 100 જેટલા વડીલોને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી તેમની વડીલ વંદના કરાઈ હતી. ડોક્ટર કૃણાલ ઠક્કરનું વિશેષ સન્માન કરાયું હતું. લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર બોગેશભાઈ ચંદે જણાવ્યું હતું કે ગુજરાતી માધ્યમમાં ગામડાઓમાં ભણી ડોક્ટરો, વકીલો અને ઉચ્ચ ડિગ્રીઓ મેળવનારાઓને અભિનંદન આપ્યા હતા. વડીલોના સન્માન સમારંભની તાલુકા લોહાણા મહાજનની પહેલને ડોક્ટર મુકેશ ચંદે આવકારી હતી. પ્રમુખ મહેન્દ્રભાઈ રવજીભાઈ ઠક્કરે તાવીદાર્થીઓના શૈક્ષણિક સન્માનથી તેમના કૌશલ્ય વિકાસને બળ મળતું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. વડીલોના સન્માનથી તેમના આશીર્વાદ મળવા સાથે પારિવારિક ભાવના મજબૂત થવા સાથે જ્ઞાતિનો પારિવારિક મેળાવડા જેવું વાતાવરણ સર્જાયું છે. તાલુકા લોહાણા મહાજનના 9 હોદ્દેદારો સાથે વધુ 22 કારોબારી સભ્યોની નિમણૂક આપી તેમને નિમણૂક પત્રો અર્પણ કરાયા હતા. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચિદે અબડાસા લોહાણા મહાજનના આયોજનને બિરદાવી હંમેશા સહકાર આપવાની લાગણી વ્યક્ત કરવા સાથે કાર્યક્રમ માટે 11,000નું અનુદાન જાહેર કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અબડાસા તાલુકા લોહાણા મહાજન સાથે તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ, નલિયા લોહાણા મહાજન, નલિયા લોહાણા યુવક મંડળ, મહિલા મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અબડાસા તાલુકા લોહાણા મહાજન સંગઠનની રચના હમણાં ગયા ફેબ્રુઆરી મહિનામાં થઈ. અમારા પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ વડીલ શંકરલાલભાઈ સોમૈયાના નિધન પછી ઘણા વર્ષથી જગ્યા ખાલી પડી હતી અને યોગાનું યોગ હમણાં ગયા ફેબ્રુઆરી 2024માં જ અબડાસા તાલુકાના તમામ 24 મહાજનો વતીથી મારી સર્વસંમતિથી જે નિમણૂક કરવામાં આવી અને મેં જવાબદારી સ્વીકારી, ત્યારથી સતત તમામ મહાજનોનો સમાજની વિકાસની પ્રવૃત્તિ માટે સતત યોગદાન રહ્યું હતું અને બધાની એવી એક મહેચ્છા હતી કે આપણે 6-8 મહિના પછી એક સરસ્વતી સન્માન અને વડીલ વંદનાનો અબડાસા તાલુકાનો પ્રથમ પ્રોગ્રામ એવો આપણે યોજવાની બધાની મહેચ્છા હતી, જે આજે આપણે પૂર્ણ કર્યો. અને એનો પણ અબડાસા તાલુકા લોહાણા મહાજનની ટીમ, અબડાસા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ, નલિયા લોહાણા મહાજન, નલિયા લોહાણા યુવક મંડળ, નલિયા લોહાણા મહિલા મંડળ અને ગ્રામ્ય વિસ્તારના તમામ મહાજનોનો અને અબડાસા અને બૃહદ અબડાસાના તમામ જ્ઞાતિજનોનો ખુલ્લા દિલથી સાથ અને સહકાર મળ્યો. ખૂબ જ બહારથી મહેમાનો પણ પધાર્યા અને એક આનંદ જેવો માહોલ ઊભો થયો અને ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ આજે તમામ મહાજનોની હાજરીમાં આજે ઉજવવામાં આવ્યો. અને આવતા વર્ષે 2025માં એનાથી પણ વિશેષ સારો પ્રોગ્રામ અમે અહીં ઉજવવા માટે જઈ રહ્યા છીએ. તૈયારીના ભાગરૂપે અત્યારથી જ અમને વાયોરના જે મારા પરમ મિત્ર અને મુંબઈ વસતા રાજેશભાઈ નારાયણજીભાઈ કતીરા, નાસિક ગુડ્સ ટ્રાન્સપોર્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ વાળાનો સહયોગ મળ્યો છે અને આવતા વર્ષના સ્પોન્સર તરીકે એમણે જવાબદારી લીધી છે. અને અમારી પાસે 2026 અને 2027ના પણ સ્પોન્સર અત્યારથી નામ આવી ગયા, જે પણ આવતા વર્ષે નામ જાહેર કરવામાં આવશે. અને સમાજની પ્રવૃત્તિઓ માટે આજે અમે 22 કારોબારી સભ્યોની પણ વરણી કરી છે. ટોટલ અમે 9 પહેલાં સંગઠનમાં હતા, હવે 31ની અમારી ટીમ થઈ છે અને 31 જણાની ટીમ સમાજના તમામ કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહેશે. અને હું જલારામ બાપાને પ્રાર્થના કરું છું કે સમાજને ખૂબ શક્તિ આપે અને આ 31 જણાની ટીમને પણ સમાજના સેવાના કાર્યો કરવાની ખૂબ શક્તિ આપે અને પ્રેરક બળ પૂરું પાડે એવી આજના શુભ દિવસે હું પ્રાર્થના કરું છું.
ભુજમાં ઉદવરામ મહારાજ વ્યાખ્યાન ભાનુશાલી મહિલા મંડળ દ્વારા ખત્રી ચકલામાં આવેલી સમાજવાડીમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીનાબેન ભાનુશાલીએ જણાવ્યું હતું કે ઉદવરામ બાપાના વિચારો, એમણે કરેલા કાર્યો બાપા 18 વર્ણને વહાલ કરતા હતા. સમાજના અગ્રણીઓ, સંસ્થાના અગ્રણીઓને બોલાવવામાં આવ્યા હતા. સ્પર્ધામાં 30 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. તેમણે પધારેલા અગ્રણીઓએ સાર્શીવાદ આપ્યા હતા. દરેક બાળકોએ બાપાની ક્રાંતિ, વિચારો અને સંતના વિચારો સાથે ચાલશું. હાલમાં મોબાઈલ યુગ અને કલયુગ છે. તેનાથી બચવા માટે સત્સંગ અને આપણી સંસ્કૃતિને આગળ લાવવા એ જ ઉત્તમ ઉપાય છે. ભવિષ્યમાં આવા ધાર્મિક કાર્યો કરતા રહીશું. આ માટે પધારેલા અગ્રણીઓએ ટેકો આપ્યો હતો. શ્રી ઉદ્ધવ વ્યાખ્યાન એટલે કે બાપા ઉદ્ધવરામના વિચારો અને એ કરી ગયેલા કાર્યો અને એ કરી ગયેલા ક્રાંતિ અને બાપા તો 18 વર્ણના હતા. એમાં પણ અમે 18 વર્ણના જે સમાજના અગ્રણીઓ, સંસ્થાના અગ્રણીઓ એમને પણ અમે બોલાવ્યા હતા. એમણે પણ બાપાના આશીર્વચનો બાળકોને આપ્યા હતા અને 30 જેવા બાળકોએ ભાગ લીધો હતો. દરેક બાળકે કંઈક ને કંઈક બાપાના કાર્યો, બાપાની ક્રાંતિ, બાપાના વિચારો અને એવું એમણે જણાવ્યું હતું બાળકો કે અમે પણ અમારા સંતના વિચારો પ્રમાણે ચાલશું. અને ભવિષ્યમાં પણ આપણે કહેવાય ને કે અત્યારે કલિયુગ અને મોબાઈલ યુગ વચ્ચે બચવું હોય તો એક સત્સંગ છે અને સત્સંગ આપણે સંતો કરાવે અને સંતો આપણે જે સંતો છે તો એ આપણા ગુરુ, એટલે ગુરુ વિના જ્ઞાન નથી. એટલે આપણે અત્યારે જે વાતાવરણ ચાલી રહ્યું છે એમાં આપણી આ સંસ્કૃતિને આગળ લાવવા માટે અને બાળકોને મોબાઈલ અને આવા રીલ્સથી દૂર કરવા માટે આવા સત્સંગ રૂપી ધાર્મિક કાર્યો કરવા જરૂરી છે. એટલે આ અમે આજે અમારો પહેલો પ્રયાસ કર્યો હતો અને એમાં દરેક બાળકોએ ખૂબ સરસ રીતે ભાગ ભજવ્યો અને બધાએ દરેક બાપાના જે કાર્યો, બાપાની ક્રાંતિ વિશે ઉલ્લેખ કર્યો હતો. અને અમે ભવિષ્યમાં પણ આવા મહિને અથવા 2-2 મહિને આવા ધાર્મિક કાર્યક્રમો કરતા રહીશું. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.